એ ભાઈ લબડેલો કાં લાગે? હા એ આખા જામનગરમાં બધું ઈલાજ કરાવી લીધો. ક્યાં આપણું મેન ના પાડી? એક કામ કરી, આપણે દેશીમાં હોય અહીંયા આપણો નથી આગળ એક રવિયો નામનો એવું તો નથી હાલ તું કેસ તો આપણે જઈ આવી આખો જામનગર રખડી દીધું. આટલું તો આટલું હવે રખડી લે બીજું હલાલ બેટ જાય. હા ભાઈ હા ભાઈ એને 4-5 દિવસ નબળો લાગે. હા ભાઈ એમને કાંક થયું હોય મને. હું રિપોર્ટ કાઢીને દેવા લેવાની એમને રિપોર્ટ કાઢીને ગયો ને યાર આખા જામનગરમાં રખડી દીધું. સુઈ જાવ યાર. હા ભાઈ પણ કહે કે દેશી દવાખાના આપણા રાત્રે દેશી ઇલાજ આપણા અત્યારે નથી તો બધી વસ્તુ શું એને મારવાનું નથી ને પટ્ટી લઈને? બધું અમારે સરખું નથી જોતો યાર. આ બેઠવાની ઓલી સરકારી થોડુંક કરવું પડે હવે. એવું જો ભાઈ મારા વાસ્તે જોવા ભાઈ વાત કરી ના નાખે. અમારું ચેકઅપ હોય અમારું પર્સનલ ચેકઅપ હોય અમે કોઈ ના કહીએ. આ દેશી ઇલાજ છે. પંડિત લાગે યાર. અમારું દેશી ઇલાજ આમ કાક હાલ ઊભો થાય. રિપોર્ટ કાઢીને તમને દવા આપી દઉં. 10 મિનિટ વેટ કરો તમે બેસો. જો ભાઈ એના માથે બેટ જેવો તું યાર આ કરી ના નાખે મારા માથે યાર. A few minutes later. ભાઈ તમારા રિપોર્ટ આવી ગયા. શું કે રિપોર્ટ? રિપોર્ટમાં પિતૃ નડે હે. રિપોર્ટમાં પિતૃ નડે હે. તમે ભુવાજી હો કે આ ડોક્ટરો? ભાઈ હું રાતના જ ખાલી આ દવાખાને બેસું, બાકી હું દિવસના પાટે જ નાખું માથા. જો ભાઈ આ મારા માથે કાંઈ કર્યું નથી ને? હા ભુવાજી હું. હા તો ભલે યાર. હવે ખાલી રાતના જ દાણા છે, બાકી દિવસના પાટે જ નાખતો હું. તો દવાઈ નથી લેવી અમારે. હાલો તમારો રિપોર્ટ રિપોર્ટ તો લઈ લે. ખાલી ખોટા પિતૃ નડે ને કે નબળો